આપણે આપણો થ્રેડ અટેચ કરશું અને 4 ચેન્સ લેશું. 1, સેકન્ડ નંબરની જે ચેન છે થોડી લૂઝ રાખશું, આ વાલી, 3 અને 4. ઓકે, હવે આપણે અહીંયા ક્લસ્ટર બનાવશું, ક્લસ્ટર સ્ટીચ લેશું. સો આપણે આને આટો લઈને અંદર નાખશું, સેકન્ડ ચેનમાં જે આપણે લૂઝ રાખી છે બહાર નીકાળશું. ઓકે, આટો લેશું અને 2 લૂપમાંથી નીકાળશું. એકવાર કરું, ફરીથી આટો લેશું, 2 લૂપ છે, કાંટા પર ધ્યાન રાખજો, 2 લૂપ. ફરીથી આટો લેશું, સેમ વીનીના હોલમાં નાખશું અને બહાર નીકાળશું. ફરીથી 2 લૂપમાંથી કાંટો નીકાળશું, ફક્ત ફરીથી 2 લૂપમાંથી. 3 થયા. હજી એકવાર કરશું, સેમ વીનીના હોલમાં નાખશું, બહાર નીકાળશું અને ફરીથી 2 લૂપમાંથી નીકાળશું. તો હવે આપણા પાસે 4 લૂપ થયા કાંટા પર. હવે આ 4 લૂપને એક સાથે આટો લઈને બહાર નીકાળશું. ઓકે, હવે આપણે પોપકોર્ન સ્ટીચ લઈ રહ્યા છે, આપણી પોપકોર્ન સ્ટીચ કરી રહ્યા છે આપણે. ફરીથી આપણે 3 ચેન લઈશું, 1, 2 અને 3. હવે આને આપણે આ જે લૂપ દેખાઈ રહ્યું છે, જો પાછળ જે આપણે આ નીચેની જે 4 લૂપ હતા એને આપણે જે સિંગલ કરવું, આ એ લૂપ દેખાઈ રહ્યું છે, આ વાળું બેક લૂપ. એમાં આપણે આટો લેશું અને એમાં નાખશું અને નીકાળશું. સેમ જેમ નીચે કરવું એમ જ આપણે કરશું. ફરીથી 2 લૂપમાંથી નીકાળશું. ફરીથી આટો લેશું, સેમ લૂપમાં સેમ હોલમાં અંદર નાખશું, બહાર નીકાળશું. ફરીથી 2 લૂપમાંથી નીકાળશું. 3 થયા. 3 સેમ વે હજી એકવાર આટો લેશું, અંદર નાખશું, બહાર નીકાળશું, 2 લૂપમાંથી લેશું. કાંટા પર 4 લૂપ થયા. હવે એને સિંગલ કરશું. આ સિંગલ કરવું આપણે એ. હા, પછી અહીંયા જે હોલ છે, જે વીનીનો હોલ છે, જેમાં આપણે એ નાખેલું ફર્સ્ટ જે સેકન્ડ જે વીની લીધેલી જે હોલમાં આપણે આ બનાવ્યું, વહાં નાખશું. બંનેને સાથે લેશું અને એક સાથે નીકાળીશું અને એક ચેન અનટાઈટ કરશું ને એક ચેન લેશું. ઓકે, ફરીથી એક ચેન લેશું અને નેક્સ્ટ લૂપમાં સિંગલ ક્રોશે કરશું. જો